એન્ટરટેનમેન્ટ વાળું નોલેજ છે એની વાત થઈ, છતાં આપણે થોડું ચર્ચા કરીએ અને છેલ્લે જીકેના મુદ્દાને અહીંયા બી સમજી લઈએ કે આમ કેસરિયા ક્રાંતિ ખૂબ ચર્ચામાં છે ભારતમાં. કોનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ ગણાશે? કેસરિયા ક્રાંતિ એટલે કોનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ? સૌર ઉર્જા અથવા ઓર નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. ઓકે, સૌર ઉર્જા. પછી આ બધું જીકેમાં કહેવાય એવું બધું એકદમ ઇઝી કહેવાય, એનું કોઈ કહેવાય કે ભણાવવું ના જોઈએ કે યલો રિવોલ્યુશન કોનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ? યલો શું હોય છે? તેલીબિયા, ઓઇલ સીડ્સ. પછી બ્લુ મરીન પ્રોડક્ટ્સ, ઓકે, સમુદ્ર સંસાધનો. બ્લેક રિવોલ્યુશન શું છે? કાળી ક્રાંતિ, હા, ક્રૂડ ઓઇલ. બરાબર છે, પેટ્રોલ ડીઝલ ને જે ક્રૂડ ઓઇલ છે કાળા કલરનું હોય છે. જો આપણે હું એટલે કહી રહ્યો છું કે ઘણી વખત પ્રિલિમ્સ પત્યા પછી વિદ્યાર્થીઓ ચર્ચા કરતા હોય છે કે આવું બધું કેમ ના ભણાવ્યું. ઓકે, કે ના ભણાવવાનું હોય એટલે નથી ભણાવ્યું. ઓકે, તો ફોર્થ ચલો ઓર ગ્રે રિવોલ્યુશન. શું હોય છે ગ્રે? રાસાયણિક ખાતર, કેમિકલ ફર્ટિલાઇઝર છે, ગ્રે કલરનું હોય છે. ભૂખરી ક્રાંતિ. પિંક રિવોલ્યુશન સૌથી ચર્ચામાં, પાછું મેઇન આમ પહેલા ગણાતું ઝીંગા, પણ હવે બધું જ માંસના ઉત્પાદન વધારવાનો પ્રયાસ. આખો દિવસ જે શંકરાચાર્યજી છે જ્યોતિર્મઠના, બદ્રીનાથના, એ વારંવાર કહે છે કે આ સરકાર 2014માં આવી તો અમને એવું હતું કે આ ગુલાબી ક્રાંતિ બંધ થશે, પણ એ નથી થયું. તો એના કારણે આંદોલન પણ ચલાવી રહ્યા છે. હવે તો પિંક રિવોલ્યુશન,